જે માણસ દુખી છે એવાને જોઈને પણ જેનું હૃદય દ્રવી જાય છે એ સાધુ છે આ સંસારમાં. એ જ ક્ષણે નારદજી ઉભા રહી ગયા. આપણે કોઈને સંત છે આવી એની ઓળખાણ કરવી હોય, નિશાળોમાં શિક્ષકો ટેગ લઈને ઊભા હોય, આવા આયોજનોમાં વ્યવસ્થાપકો એટલે કે સ્વયંસેવકો અહીંયા ટેગ મારીને ઊભા હોય, બધાયના વિભાગ અલગ અલગ હોય, ઓળખાઈ જાય. એરપોર્ટમાં જઈ આપણે જોઈએ છે કે જેટલા પણ કર્મચારીઓ હોય બધાને અહીંયા એક સિમ્બોલ આપ્યો જ હોય, એક લોગો આપ્યો હોય એનો, એના નામ વાળો હોય, અથવા તો એ જે એજન્સીમાં કામ કરે છે એનો હોય. તો બધાને પોતાના એક એક ઓળખાણ માટે આપ્યું છે. હવે સાધુ હોય તો સાધુને ઓળખવો કેમ? સાધુ કોને કહેવાય? સાધુની સૌથી મોટી કોઈ ટેગ હોય ને તો એક જ ટેગ છે. રામચરિત માનસની સાક્ષી પૂરતા એમ કહે, સરળ સ્વભાવન મન કુટિલાય. સાધુ ઈ છે જેનો સ્વભાવ સરળ છે. કપડા બદલવાથી સાધુ નહીં થવાય. સાધુ થવું હોય તો સાચો અર્થ છે તમારો સ્વભાવ બદલી નાખો. સ્વભાવથી માણસ સાધુ બને, કેવલ કપડા બદલવાથી નહીં. સરળ સ્વભાવ ન મન કુટિલાય. મનમાં ક્યારેય કટુ ભાવ ન હોય કોઈના પ્રત્યે, ન કોઈનો રાગ, ન કોઈનો દ્વેષ, ન કોઈની ઈર્ષા. આવી જેની વૃત્તિ છે એ સાધુ છે. બીજું લક્ષણ આપ્યું, જથા લાભ સંતોષ સદાય. જે મળ્યું છે એમાં સંતોષ છે. ગઈકાલે મેં એક સૂત્ર આપ્યું હતું, પ્રાપ્ત હૈ વહી પર્યાપ્ત હૈ. જેટલું મળ્યું છે એટલું જ બસ બરાબર છે. આવો જેનો સ્વભાવ છે એ સાધુ છે. સાધુનું બીજું એક લક્ષણ એ છે, એનું ખરાબ કરે છતાં પણ એ કોઈનું ખરાબ ન ઈચ્છે, એ સાધુ છે. સ્વયં ભગવાન શિવ માં ઉમાને જ્યારે કથા કહેતા હતા ત્યારે સાધુનો લક્ષણ કેવું, વિભીષણને લંકામાં સાધુ કહીને કહ્યો છે. સાધુ છે આવું એને ઉપમા આપી છે. કેમ? જ્યારે ભગવાન રામ સાથે રાવણ વેર બાંધે છે, એની સાથે દુશ્મનાવટ કરી, અને એ દુશ્મનાવટમાં વિભીષણજી મહારાજ એને સમજાવે છે કે તમે આવું ન કરશો. હું તમને હજી સમજાવું છું કે તમે મારા પ્રેમ એટલે કે મારા રામનું શરણ સ્વીકારી લો, એક નાના ભાઈની વાત માની લો, તમારું પતન થતું અટકી જશે. માની લો, માની લો, માની લો. છતાં પણ જ્યારે વાત ન માની અને રાવણે પાટું માર્યું, છતાં વિભીષણ એમ કહે છે કે આપ મારા પિતા સમાન છો, તમે મને માર્યું છે, ભલે મને માર્યું, પણ મારી એટલી પ્રાર્થના છે કે તમારું ભલું તો રામજીના ચરણારવિંદમાં છે. રામુ ભજેમ હિતનાથ તુમ્હારા. રામને ભજશો તો તમારું હિત છે. નહીં તો રાવણ મોટો ભાઈ પાટું મારે પછી નાનો ભાઈ કઈ પ્રાર્થના ન કરે. છતાં વિભીષણે પ્રાર્થના કરી. આ સ્વભાવ સાધુનો છે. નારદજી ઉભા રહ્યા. નારદજીએ પ્રશ્ન કર્યો, કોણ છો તમે? શા માટે રડો છો? સ્ત્રીએ પોતાની ઓળખાણ અપાવી. નારદજીએ પ્રશ્ન કર્યો, કોણ છો તમે?
મારું નામ ભક્તિ છે. તમે તો ભગવાનના પ્રિય છો, તો શું કામ રડો છો? ભક્તિએ કહ્યું કે મારું રડવાનું કારણ, મને મારું યૌવન પાછું મળ્યું, પણ મારા બે દીકરાઓ જ્ઞાન અને વૈરાગ્ય વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે. નારદને આશ્ચર્ય એ વાતનું થયું કે મા યુવાન અને દીકરા વૃદ્ધ, આવું તે હોતા હશે કઈ? પણ કલીનો પ્રભાવ છે. ભક્તિએ કહ્યું કે મહારાજ, મારા બે દીકરાને જગાડો તમે, આળસ મરડીને સૂઈ ગયા છે. આ સંસારના લોકોના જ્ઞાન અને વૈરાગ્ય ઘણાના આળસ મરડીને સૂઈ ગયા છે. જ્યાં સુધી જ્ઞાન અને વૈરાગ્ય તમારા જાગૃત નહીં થાય ત્યાં સુધી ભક્તિ તમારી યૌવન હશે છતાં પણ એ નૃત્ય નહીં કરી શકે. તમારી અંદર રહેલી ભક્તિને જો તમારે યૌવન અવસ્થામાં નૃત્ય કરાવવું છે તો જ્ઞાન અને વૈરાગ્યને જાગૃત કરવા પડશે તમારે. નારદજીએ કહ્યું, આવું થયું કેમ? તમે યુવાન, તમારા દીકરાઓ વૃદ્ધ. નકર માં વૃદ્ધ હોય અને દીકરા યુવાન હોય એ ઘટના બરાબર છે. પછી ભક્તિએ કહ્યું કે દ્રવિડમાં હું ઉત્પન્ન થઈ, કર્ણાટકમાં મોટી બની, મહારાષ્ટ્રના અનેક ક્ષેત્રોમાં હું ચાલતા ચાલતા ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતામ ગતા, હું ગુર્જરમાં આવી, જીર્ણ થઈ, પણ વૃંદાવનમાં યમુનામાં સ્નાન કર્યું તો મને મારું યૌવન પાછું મળ્યું. મારા દીકરાઓ વૃદ્ધના વૃદ્ધ રહ્યા છે, તમે એને જગાડો. જો તમે એને નહીં જગાડો તો સાંભળો, ઇદમ સ્થાનમ પરિત્યજ્ય વિદેશમ ગમ્ય તે મયા, હું વિદેશમાં ચાલી જઈશ. નારદજીએ ભક્તિની વાત સાંભળી અને ભક્તિને કહ્યું, તમે ક્યાંય ન જાઓ, તમારા દીકરાને હું જગાડીશ. પછી તો નારદે જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે થઈ અનેક પ્રયત્નો કર્યા, વેદના મંત્રો ગાયા, ગીતાજીના શ્લોક ગાયા, છતાં પણ જાગી પાછા સૂઈ જાય. અને પછી એ બેયને જગાડવા માટે શું કરવું ચિંતા હતી. આકાશવાણી થઈ, સત્કર્મ કરો. નારદની ચિંતા વધી ગઈ કે વેદના મંત્રો અને ગીતાજીના શ્લોકને જો સત્કર્મ ન કહેવાય તો સત્કર્મ કોને કહેવાય? એટલે એમણે આ વાતને લઈ અને પોતે એનો ઉપાય શોધવા માટે નીકળી ગયા. સનતકુમારો મળ્યા. સનતકુમારોને પ્રશ્ન કર્યો કે જેના જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ ગયા હોય એને જગાડવા માટે શું કરવું જોઈએ? સનતકુમારોએ કહ્યું કે એને જગાડવા માટેનું એક જ સાધન છે, એને સત્સંગ કરાવો, એને ભાગવતની કથા સંભળાવો. નારદે કહ્યું કે હું સત્સંગ કરવા બીજે ક્યાં જાઉં? એક કામ કરો, તમે જ મને સત્સંગ કરાવો. કારણ કે સત્સંગ માટે સંતો મળે એ આપણા ભાગ્યની વાત છે. પ્રભુની કૃપા વગર સત્સંગ મળે જ નહીં. અરે કૃપા છોડો, ભગવાનની અતિ કૃપા વગર ન મળે. રામચરિત માનસ કહે છે, અતિ હરિ કૃપા જાહી પર હોય. જેના ઉપર ભગવાનની અતિશય કૃપા થાય એવા લોકો પરમાત્માની કથા સાંભળવા જાય છે. બાકી આખા રાજકોટને ખબર છે કે અહીંયા કથા છે, અહીંયા કથા છે, પણ આખું રાજકોટ અહીંયા નથી આવ્યું. કેમ? અહીંયા એટલા જ લોકો આવ્યા છે જેને મારા ઠાકોરજીએ ઊભા કર્યા, જાઓ મારી કથામાં બેસી જાઓ, જાઓ જઈને. અહીંયા એટલા જ આવી શકે જેટલાને ઠાકોરજી બોલાવે છે, જેને પ્રભુ બોલાવે છે. તો પરમાત્મા જેને જેને સિલેક્ટ કરે છે એ લોકો બધા અહીંયા આવીને બેસી ગયા છે. સંત મળે, સત્સંગ મળે ત્યારે સમજવું પ્રભુએ કૃપા કરી છે. અને પ્રભુની કૃપા વગર ત્રણ વસ્તુ મળતી જ નથી. એક, માણસનો અવતાર ભગવાનની કૃપા વગર ન મળે. માણસના અવતારમાં પ્રભુની કથા સાંભળવાની ઈચ્છા જાગે એ પ્રભુની કૃપા છે. અને ઈચ્છા જાગ્યા પછી કોઈ કથા સંભળાવનારો મળી જાય તો સમજવું આ પણ પ્રભુની કૃપા થઈ. પણ આપણે ભગવાનની કૃપા કોને કહીએ? દીકરો નોકરીએ ચડી જાય, દીકરીને હારો ઘરવાળો મળી જાય, મકાન મોટું થઈ જાય, ધંધો એક હતો એમાંથી બે થાય, આ બધી ભગવાનની કૃપા ના. આ તમારા પુરુષાર્થનું ફળ છે.
પણ પ્રભુની કૃપા તો તમને સત્સંગ મળે તો જ પ્રભુની કૃપા થાય. જેના ઉપર ભગવાનની કૃપા થાય એવા લોકો આવા માર્ગમાં પગ મૂકતા હોય છે. પરમાત્માએ આપણને માણસ બનાવ્યા એ આપણું ભાગ્ય છે. આપણને કથા સાંભળવાની ઈચ્છા થાય એ આપણું સૌભાગ્ય છે. પરમાત્માએ કૃપા કરી એટલે નારદે કહ્યું, હું બીજે ક્યાં જાઉં? તમે જ મને કથા કરો. હું બીજે ક્યાં જાઉં? કથા તમે સંભળાવો. નારદ અને શરદકુમારો વચ્ચે વાત નક્કી થઈ કથા કરવાની. ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય સહિતની કથાનો આરંભ કરવો છે. કથા ક્યાં કરવી? આવો નિર્ણય કર્યો. જો હરિદ્વારમાં ઉપર કરીશું તો નીચેના માણસો રહી જશે, અને સાવ નીચે કરીશું તો હિમાલયની ગુફાઓની અંદર જે બેઠા છે એ સંતોને ભગવાનની કથા નહીં મળે. આ બેવને થોડી થોડી વસ્તુ, ઉપરથી સંતો થોડાક નીચે આવે અને નીચે રહેલા જીવાત્માઓ થોડાક ઉપર ચડે. આ બેવને કથા મળે. એટલા માટે થઈ અને ગંગાના ઘાટ ઉપર આનંદ નામના તટ ઉપર ઠાકોરજીની કથા થઈ રહી છે. ગંગા દ્વાર સમીપે તું તટમાનંદ નામકં. ગંગા દ્વાર સમીપે, ગંગાનો જ્યાંથી પ્રવાહ વહે છે એની નજીકમાં એક આનંદ નામનો તટ છે. એના ઉપર ભગવાનની કથા કરવાનું નક્કી કર્યું. અને કથા જ્યારે નક્કી કરી, આખાય પ્રદેશમાં વાત ફેલાઈ ગઈ કે કથા છે, કથા છે, કથા છે. અને ત્યારે સૌ ઋષિમુનિઓ કથા સાંભળવા માટે આવ્યા છે. ભૃગુર વસિષ્ઠ વનશ્ચ ગૌતમો મેધાતિથિર દેવલદેવરાતૌ શાકલો નૃકંડુપુત્ર ત્રિજપીપલા. કેટલા ઋષિઓ આવ્યા છે, પોતાના પરિવાર સહિત બધા લોકોને લઈને આવ્યા છે. સૌથી અગત્યની વાત એ છે, કથામાં 3 પેઢી એક હારે કથા સાંભળવા બેઠી છે. પરાશર ઋષિ બેઠા છે, પરાશરના દીકરા વ્યાસજી બેઠા છે, અને વ્યાસના દીકરા શુકદેવ. આ ત્રણેય એક સાથે બેસીને કથા સાંભળે છે. આનો અર્થ અને આનો ઉપદેશ એટલો જ છે કે કથામાં ખાલી વડીલોય ન જવું, દીકરાઓને લઈ જવા, દીકરાના દીકરા હોય તો એની કથામાં લઈ જવા. 3 પેઢી એક આરે જો કથામાં બેસે તો કથા સાર્થક થઈ જાય. બધા આવીને કથામાં બેઠા છે. અને એમાં એક શબ્દ ભાગવતનો છે, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાને નગર જતી. એકમ ભાગવતમ શાસ્ત્રમ, એકમાત્ર ભાગવત કથા એવી છે કે જે માણસને કહે છે કે તું મારા શરણે આવી જા, હું તને મુક્તિ આપી દઈશ. કેટલા જન્મની કમાણી હોય ને ત્યારે ભાગવતજી ઘરે થાય છે. 7 જન્મના પુણ્ય ભેગા થાય ને ત્યારે તમને કથામાં જવાની ઈચ્છા થાય. કેટલા? 7 જન્મના પુણ્ય ભેગા થાય ત્યારે તમને કથામાં જવાની ઈચ્છા થાય. 7 જન્મના બીજા પુણ્ય ભેગા થાય ત્યારે તમે કથામાં જવા માટે નીકળો, કથા મંડપમાં પહોંચો નહીં. વચ્ચે જ કોઈક મિત્ર મળી જાય અને તમે બીજે વયા જાઓ. એના પછીના 7 જન્મની તમારા પુણ્ય ભેગા થાય ત્યારે તમે કથા મંડપમાં આવો પણ કથા સાંભળી ન શકો. કથા ચાલુ થાય ત્યાં ફોન આવે, ઘરે આલો, મહેમાન આવ્યા છે. આ 21 જન્મના પુણ્ય ભેગા થાય તો તમે કથા ન સાંભળી શકો. તો તમે વિચાર કરો, જે પરિવારમાં ભગવાન ભાગવતજીની કથા થતી હશે એ પરિવારના કેટલા જન્મની કમાણી હશે. ઠાકોરજી એના ઘરે 7 દિવસ રોકાવા આવતા હશે. તમને કદાચ કઈને ગયા હશે, નહીં કઈને ગયા હોય ખબર નહીં, કે હજી તમે 2 સ્કૂલ વધારે બનાવજો,
આવું કદાચ કીધું હશે, નહીં કીધું હોય ખબર નહીં, પણ મારો રાજીપો એટલા માટે છે કે તમને એણે બે સંકલ્પ પોતાના મોઢે કહ્યા કે એક દ્વારિકામાં ભગવાન ઠાકોરજીના મંદિર ઉપર એક ધ્વજા આપણા હાથે ચડે અને એક આપણા ઘરે આવી ભાગવતની કથા થાય તો એમાં દ્વારિકાની ધજા પોતે ચડાવીને ગયા અને આ કથા એના બે દીકરાઓને સંકલ્પ થયો કે બાપુજીનું અધૂરું સપનું આપણે સંપન્ન કરીએ. આ સૌથી મોટી તમારા માટે આ મૂડી છે કે આટલો મોટો સંકલ્પ તમને મળ્યો છે. ખેદ છે, દુઃખ છે કે એમની હાજરી નથી, પણ ભાગવતજીનો એક શ્લોક છે, ભાગવતજીમાં એક શ્લોક લખ્યો છે કે જ્યારે આ સંસારમાંથી કોઈ પિતા પંચ મહાભૂતના શરીરમાંથી વિદાય લઈ લે પછી સ એષ ભગવાન દ્રોણ પ્રજા રૂપેણ વર્તતે. કોઈ સદગુરુ જ્યારે આ સંસારમાંથી બ્રહ્મલીન થાય ત્યારે એની ચેતના એના શિષ્યમાં આવે છે, એમ કોઈ પિતા જ્યારે આ સંસારમાંથી વિદાય થાય ત્યારે એની ચેતના એના દીકરાઓમાં આવે છે. આજે ભાઈલાલભાઈનું કદાચ પંચ મહાભૂતનું શરીર અહીંયા હાજર નથી, પણ એની ચેતનાના સ્વરૂપે એના બે દીકરાઓ પરિમલભાઈ અને મેહુલભાઈ, આ બેની અંદર એની ચેતનાઓ કામ કરી રહી છે. એના પિતાજીની ચેતના બે દીકરાઓમાં છે, પણ સાથે મારે કહેવું છે કે આ પરિવારની બે પુત્ર વધુઓ મેહુલભાઈ અને પરિમલભાઈના બે પત્નીઓ, આમાં એકમાં નર્મદાબેન અને એકમાં કુંવરબાની ચેતનાઓ આમાં હશે, એટલા માટે તેના પરિવારનું પોષણ થઈ રહ્યું છે. આ પરિવાર એટલે સુખી રહ્યો છે. જેને વારસામાં સંસ્કાર આપ્યા છે. બીનું સત્સંગ વિવેક ન હોય, બીનું સત્સંગ કોરોનાના એ કાળમાં જ્યારે માતુશ્રી નર્મદાબેન જ્યારે ધામમાં પધાર્યા ત્યારે હું ઘરે પણ યથોચિત સમયને લઈને સંદીપભાઈને બધા સાથે હતા. એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે આવેલો. ત્યારે તો ખબર ન હતી કે 7 મિનિટનું શ્રદ્ધાસુમન દેવા માટે આવ્યો, કદાચ એને 7 દિવસની શ્રદ્ધાંજલિ દેવા માટે પણ આવવાનું થશે, આવું કોઈ ખબર જ નહોતી મને. અને આ કથા તો તમને એક વાત કહું, ગાડીની સ્પીડ કરતા ડબલ સ્પીડે નક્કી થઈ છે. સંદીપભાઈ ને બધા સાક્ષી છે. મને પૂરો પ્રસંગ યાદ નથી, પણ ક્યાં હતા ખબર નહીં. આ લોકો ગાડીમાં હતા અને મેહુલભાઈએ કહ્યું કે આ બધા કથા કરે છે, કામ કરો ને, દાદાને ફોન કરો, આપણને આ વખતે વેકેશનમાં કથા મળી જશે. અને ભાગ્યે જુઓ તમારા, નહીં તો આ 5મા મહિનામાં અને એક દિવાળીએ 2 વર્ષ અગાઉ આવવું પડે. પણ આ ત્રણેય ચેતનાઓની કંઈક એવી સારી કમાણી હતી કે તમને જ્યારે જોતું હતું ત્યારે જ આ કથાનું મુહૂર્ત તમને મળી ગયું. એક ખાલી સંકલ્પ ગાડીમાં જતા હતા થયો અને એણે પૂછ્યું સંદીપભાઈએ કે કથા કરવી છે મેહુલભાઈને. જો કે એણે તો ના પાડી હતી, પેલા નામ ન દેશો, ખાલી પૂછી લો એમને જ. અને કથા નક્કી થઈ. ચાલતા ચાલતા દાબેલી ખવાઈ જાય ને, પાણીપુરી મળી જાય ને, એ નવાઈ નથી. પણ આમ ગાડીમાં હાલ્યા જતા હો અને તમને કથાનું મુહૂર્ત મળી જાય તો સમજવું આપણા પિતૃ આપણા ઉપર રાજી થયા છે. ઠાકોરજી રાજી થયા છે, પ્રભુ રાજી થયા છે. રામ કૃપા બિનું સુલભ ન સોય. રામની કૃપા વગર સુલભ ન થાય કશું. પણ મને એવું લાગે છે કે આટલો મોટો વડલો થયો ને એનું કારણ તો આ બીજ રોપનાર એક કુંવરબા છે કે જેમણે આ પરડવા પરિવારને ભાઈલાલબાઈ જેવું વ્યક્તિત્વ પ્રદાન કર્યું. એને ધરાવીને ધાન ન નીપજે, કુડવીને માળું ન હોય, જેસલ જખરો નીપજે જેની માં હોથલ પદમણી હોય. જ્યાં સુધી માં સારી ન હોય ત્યાં સુધી સંતાન સારું ન થાય કોઈ દિવસ. આ પરિવારના આટલા ઉત્કર્ષમાં
આ પરિવારના આટલા મોટા આ સફળતામાં સૌથી કોઈ અગત્યનો જો કોઈ પાયો હોય તો એ કુંવરબા છે, માતૃશ્રી છે, કે જેમણે દુઃખોને વેઠીને, આપણે કહેતા ખબર છે કે મા બાપ પેટે પાટા બાંધી અને છોકરાઓને ભણાવે ને આવી કથાઓ અમે વારે વારે કરતા હતા. પણ આજે આટલી કથાઓ પછી એક પ્રત્યક્ષ ઉદાહરણ મળ્યું કે ભાઈલાલભાઈને આહિર પરિવારમાં પણ એક બાએ પેટે પાટા બાંધી અને ભણાવી અને એટલા સરસ રીતના સંસ્કારો આપ્યા, એટલું સારું શિક્ષણ આપ્યું કે જેણે 1975માં પહેલી વેલી સ્કૂલની સ્થાપના કરી. આ 50મું વર્ષ સ્કૂલને પૂરું થાય છે, આ એની ઉજવણી થઈ રહી છે. આ કથા, આ મહોત્સવ એનો છે. આ જૂન મહિનામાં 50 વર્ષ પૂરા થાય છે. ગુજરાતમાં આહિર સમાજમાં કોઈએ સ્કૂલ સ્થાપી હોય તો એવા ભાઈલાલભાઈ 1975માં. અને નામે કેવું આપ્યું? ભૂષણ. સત્સંગથી માણસને વિવેક મળે છે. બીનું સત્સંગ વિવેક ન હોય. એટલે અમે કહેતા હોઈએ છીએ કે વડીલો જેટલા કથામાં બેસે એના કરતાં યુવાનોને કથામાં બેસાડો. કારણ વિવેકની જરૂર યુવાનોને છે. આપણે કોની સાથે કેમ બેસવું, કોની હારે ક્યાં બેસવું, કેમ કોની હારે વર્તન કરવું, એ બધા જ ઉપદેશોની જરૂર, સંસ્કારોની જરૂર યુવાનોને છે. કોઈ મહાપુરુષો પાસે જઈએ, કોઈ પૂજનીય ચરણો પાસે જઈએ તો એની પાસે કેમ બેસવું, એની પાસે જઈને કેમ પ્રણામ કરવા, એની કેમ અમાન્ય જળવાઈ રહે. ઘણી વખત મને એવું થાય, આમ બધા બેઠા હોય સંતો તો ઘણા બધા મોઢામાં ભરીને આવે, પછી ઊંચું મોઢું રાખીને બોલે, એ આ ને આ થાય છે. ક્યાં કઈ વસ્તુ જઈને ભરાય એની આપણને ખબર હોવી જોઈએ. અને આનું ભાન તમને બીજી સ્કૂલોમાં ક્યાંય નહીં અપાય, એકમાત્ર ભાગવતની કથામાં અપાશે. સત્સંગમાં તમને ભાન દેવાશે કે સંતોની સાથે આમ બેસવું જોઈએ, મા બાપની સાથે આવી રીતનું વર્તન કરવું જોઈએ. તો ભાગવત કથા એમ કહે છે, એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. હે જીવ, તું મારા શરણે આવી જા, હું તને મુક્તિ આપી દઈશ. તો આજે એટલો નિર્ણય રાખજો વાગલા ભક્તજનો, ભરોસો રાખજો. ભાગવતજી કહે છે કે હું તને મુક્તિ આપી દઈશ. મહાપુરુષો એમ કહે છે કે જેના ઘરે ભાગવત થાય એના પિતૃઓનો ઉદ્ધાર થઈ ગયો હોય તો જ ભાગવત થાય. તો હવે આ ભાગવત કોના માટે? જો આ પરિવારને સંકલ્પ થયો કે અમારે ભાગવત કરવું છે ને એના પિતૃઓને ધામ મળી ગયું, તો હવે આ ભાગવત કોના માટે? આ ભાગવત આપણા સૌ માટે છે. કદાચ આવનારી પેઢી આપણી પાછળ ભાગવત કથા ન કરે તો કાંઈ નહીં, મરેલાની પાછળ કથા કરવામાં આવે ને જો એને ભાગવત મુક્તિ આપતું હોય તો તમે જીવતા કથામાં બેઠા છો, તમને મુક્તિ મળી જવી જોઈએ આ સંસારમાં. મુક્તિની વ્યાખ્યા શું છે? મુક્તિ શું? મર્યા પછી સ્વર્ગમાં જઈ મુક્તિ છે? મર્યા પછીનું સ્વર્ગ કેવું છે ખબર નથી. જીવતા ભગવાને જે આ પૃથ્વી રૂપી સ્વર્ગ આપ્યું છે, પરિવાર રૂપી સંસારનું સ્વર્ગ આપ્યું છે, એને સ્વર્ગ બનાવી લો. એને સ્વર્ગની અમે તમે મહાભારતમાં સંસારને સ્વર્ગ કહ્યું છે. આ સત્સંગને સ્વર્ગ કહ્યું છે મહાભારતમાં. તો તમે આ સ્વર્ગ જે મળ્યું છે એને માણી લો. આ જિંદગી ભગવાને આપી છે એને માણી લો. માણવાનો અર્થ એવો નથી કે તમે હારા હારા દેશમાં ફરી આવો એટલે જિંદગી બરાબર ગઈ. ના, આવી કથાઓ સંભળાઈ જાય તો કથા સફળ, તો જિંદગી સફળ થાય. જિંદગીને સફળ કરવાની છે. જીવનના અંતિમ ક્ષણ સુધી સેવા જેવો કોઈ પદાર્થ હોય તો ભાગવત છે. સદા સેવ્યા શ્રીમદ ભાગવતી કથા. યસ્યાઃ શ્રવણમાત્રેણ હરિશ્ચિત્તં સમાશ્રયે. હરિશ્ચિત્તં સમાશ્રયે. નારદજી કથા સાંભળવા માટે બેઠા છે. સનત કુમારો કથા કહે છે અને એ કથાને લઈ કથાના શબ્દોનો પ્રવાહ ગંગાના કિનારેથી નીકળીને યમુનાના કિનારે ગયો. યમુનાના કિનારે પ્રવાહ તો ગયો,
પણ ત્યાં ગયો ત્યારે એ પ્રવાહ જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં શબ્દો પડ્યા, જાગૃત થયા, યમુનામાં સ્નાન કર્યું, તરુણ બન્યા છે. જે કથા સાંભળે છે તરુણ બને છે. આ શરીરથી તરુણ ન બનાય તો કાંઈ નહીં, માણસ વિચારોથી તરુણ બને. તમે જોજો આ કથામાં 60, 70 વર્ષના લોકો પણ જ્યારે ધૂન ગવાતી હોય ત્યારે ઊભા થઈ થઈને નાચે છે. આ શું છે? આ ભક્તિ માણસને યુવાન બનાવે છે. આ કથા માણસના જ્ઞાન અને વૈરાગ્યને યુવાન કરે છે, તરુણ બનાવે છે. એમાં ભક્તિ મહારાણી પોતાના 2 દીકરાઓને સાથે લઈ અને જે જગ્યાએ કથા છે ત્યાં આગળ જવા માટે તે તૈયાર થયા. 2 દીકરાઓના હાથ પકડ્યા છે. નાથેતી નામાની મુહુર વદંતી. પ્રભુએ કૃપા કરી અને ભગવાનની કથાથી બંને જણા તરુણ બન્યા. સાથે જેટલી નદીઓ છે સ્ત્રીના રૂપમાં નદીઓને લીધી અને સાથે તીર્થના દેવતાઓને પુરુષના રૂપમાં સાથે લઈ અને જ્યાં કથા થઈ રહી છે ત્યાં આગળ જાય છે. આનો અર્થ જે જગ્યાએ કથા થતી હોય ત્યાં તમામ તીર્થો અને તીર્થના દેવતાઓ બિરાજમાન થાય છે. તમે આવી કથા મૂકી અને કોઈ હરિદ્વારમાં જાઓ ને તો હરિદ્વારમાં ભગવાન જેટલા તીર્થના દેવતાઓ છે હરિદ્વારના એટલાના દર્શન થાય. નદીઓમાં માત્ર ગંગાનું જ દર્શન તમને થાય. પણ જો તમે આવી કથામાં આવો તો બધી જ નદીઓ અને બધા જ તીર્થો આ કથાના પંડાલમાં આવીને બેઠા હોય છે. એ બધાનું પુણ્ય તમને એક કથાના મંડપમાં મળી જાય છે વાલા ભક્તજનો. અને એ ભક્તિ 2 દીકરાઓને સાથે લઈ અને જ્યારે જતા હતા એક મોટો સંઘ જતો હતો. એટલા બધા લોકો જતા હતા પણ સૌથી મોટો ઉપદેશ કર્યો કે જ્યારે ભક્તિ મહારાણી ભગવાનની કથામાં જતા હતા ત્યારે રસ્તામાં વાતો નહોતા કરતા પણ રસ્તામાં ભગવાનનું ગીત ગાતા હતા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે નાથેતી નામાની મુહુર વદંતી. ભગવાનનું ગીત ગાતા ગાતા કથામાં જવું. તમને બધાને ઉપદેશ આપે છે આ કથા કે ઘરેથી નીકળો અને કથા મંડપ સુધી પહોંચો ત્યાં સુધી બીજા ત્રીજાની વાતો ન કરવી, પણ કેવળ ને કેવલ તમારે ભગવાનનું સ્મરણ કરતાં કરતાં કથા મંડપમાં આવવું, કથા મંડપમાં બેસીને ભગવાનની કથાનું શ્રવણ કરવું અને જ્યારે ઘરે જાઓ ત્યારે પણ પરમાત્માનું શ્રવણ કરતાં કરતાં ભગવાનના નામને યાદ કરતાં કરતાં અથવા તો ભગવાનની કોઈ કથાનું સ્મરણ કરતાં. જેમ તમે પિક્ચર જોવા જાઓ અને પિક્ચરમાંથી બહાર નીકળો ત્યારે એનું ટાઇટલ સોંગ ગાતા ગાતા નીકળો છો. મૂંગા તો નીકળતા જ નથી તમે. ખોટી વાત નથી ને છોકરાઓ? પિક્ચર જોવા જાઓ ત્યારે તમે વળતા એનું ટાઇટલ સોંગ ગાતા ગાતા નીકળો છો. એવી જ રીતે કથામાંથી જ્યારે જાઓ ને ત્યારે જેટલી ધૂન ગવાણી હોય એમાંથી 1-2 ધૂન તમને યાદ રહી ગઈ હોય, 1-2 શબ્દ, તો એ ગાતા ગાતા તમારા ઘરે પહોંચવું. તમારે જમવા બેસો ને ત્યારે વાતો ઓછી કરવી, ભગવાનનું નામ લેતા જમી લેવું જલ્દી. એટલે તમે જલ્દી જમી લો તો બીજાનો વારો આવે. કારણ કે તમે એક આરે આટલા બધા જમવા જાઓ તો અવ્યવસ્થા ઊભી થાય. એટલે આપણે જમીએ ત્યારે મૌન રહીએ, આજુબાજુવાળાને વાત ન કરીએ. ભગવાનનું નામ સ્મરણ કરતાં કરતાં ભોજન કરી અને ફટાફટ નીકળી જઈએ.